નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 10 ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે ડીએનએ માટેનું સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતરણ ભણી જનીન સંકેત, ત્યારબાદ આજે આપણે લેક્ચર નંબર 9 ની અંદર પણ ભણી ગયા કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. એના અંતર્ગત તમારે ભણવાનું છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. વોટ ઇઝ ડીએનએ ફિંગરપ્રિન્ટ અને શા માટે ઉપયોગ થાય? તો આપણને ખબર છે આનો શું કહેવાય? ફિંગરપ્રિન્ટ. આના જે છાપ પડી જાય એને. પરંતુ આ ડીએનએ ફિંગરપ્રિન્ટ નું કેવું છે કે અત્યારે તમે સર્જરી કરાવો, હાથની આંગળીનું ફિંગરપ્રિન્ટ નું કેવું છે તો એમાંથી તમે કોઈ ચોક્કસ વ્યક્તિની ઓળખ ના કરી શકો. હા, ઓળખ કરી શકાય, પરંતુ કોઈ ચોર હોય તો એ તમને ખ્યાલ છે કે તમે ઘણા બધા એવા મૂવીઝ પણ જોયા હશે કે જેની અંદર અન્ય કોઈ પણ લોકો હોય એનો ફિંગરપ્રિન્ટ નું પ્લાસ્ટિક ચીપ પણ જો અંગૂઠામાં ચોંટાડીને આપણે ક્યાંય પણ પ્રેસ કરીએ તો લોક ખુલી જતા હોય. આવું આપણે ભણતા હોય. અથવા તો સર્જરી દ્વારા આ આપણી ફિંગરપ્રિન્ટ બદલી પણ શકાય. અને ઘણીવાર આ હાથમાં કાપાકૂપી થઈ ગયું હોય તો આપણી ફિંગરપ્રિન્ટ ડેમેજ પણ થઈ જાય, જેના પરિણામે જો આપણા ડીએનએ ફિંગરપ્રિન્ટ વડે આપણી ક્યાંય ઓળખ થયેલી હોય તો એ આપણી ઓળખ પછી રહેશે નહીં. તો આ ફિંગરપ્રિન્ટ જે નોર્મલ ફિંગરપ્રિન્ટ છે એની આ તમારે કહેવાય કે અડચણો છે કે પછી એની મર્યાદા છે. એટલા માટે તો કોઈ પણ વ્યક્તિની ચોક્કસ ઓળખ કરવા માટે આ ફિંગરપ્રિન્ટ થી પણ અલગ જે ટર્મ્સ આવ્યો એનું નામ છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. ઓકે, હવે ડીએનએ ફિંગરપ્રિન્ટ શા માટે શોધવામાં આવ્યું? એના બે મેઇન રીઝન છે. તો કે એક તો આપણા માટે મેઇન રીઝન છે કે તમારા પિતૃત્વ નક્કી કરવા અને ગુનેગારોની શોધખોળમાં. આ બે જગ્યાએ ડીએનએ ફિંગરપ્રિન્ટ સૌથી વધારે કામમાં આવે. પિતૃત્વ નક્કી કરવા એટલે કે તમારા મમ્મી પપ્પા કોણ હશે એ નક્કી કરવા. અનાથ બાળક હોય તો એના મમ્મી પપ્પા માટે કોઈ પણ જો એવું કહેતું હોય, હક જમાવતું હોય કે આ મારો બાળક છે વગેરે વગેરે, તો હકીકતમાં છે કે નહીં એના પુરાવાની સાબિતી માટે અને કોઈ ગુનેગાર કે હત્યારો છે એને પણ જો શોધવા માટેની પ્રોસેસ કરવાની હોય તો એમાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ કામ આવે. આ એની ઉપયોગિતાની વાત થઈ ગઈ કે જે આપણે છેલ્લે પણ ડિટેલમાં વાત કરીશું. પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ એ બે સજીવ વચ્ચે પણ કેવું હશે? અલગ અલગ. તમારું અને મારું ડીએનએ ફિંગરપ્રિન્ટ કેવું હશે? અલગ અલગ. આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર વાત કરી કે 99.9% ન્યુક્લિયોટાઇડ કેવા હોય છે? સમાન. પરંતુ 0.01% કેવા હોય છે? અલગ અલગ હોય છે. હવે તમારી અને મારા જનીનની સરખામણી કરવી હોય તો મારે કેટલું જનીન સરખાવવું પડે? 3 × 10⁹ બિલિયન, એટલે કે 3 બિલિયન બેઝ પેરની મારે શું કરવી પડે? એક વ્યક્તિ અને બીજા વ્યક્તિનું જો જનીન સરખાવવું હોય તો સરખામણી કરવી પડે. આ પ્રોસેસ કેટલી લાંબી છે એ તમને ઓલરેડી ખબર છે અને ખર્ચાળ પણ છે. તો આટલી બધી વસ્તુ કરવાતી નથી. તો એના માટેની એક સરળ પદ્ધતિ આપણા વૈજ્ઞાનિક લઈને આવ્યા. કોણ હતા? તો કે એલેક્સ ઝાફરી. કોણ? એલેક્સ ઝાફરી. જાવેદ જાફરી નહીં. એલેક્સ ઝાફરી 1984 ની અંદર શું લઈને આવ્યા? સરળ પદ્ધતિ કે જેના વડે આપણે લોકોની ઓળખ કરી શકીએ. એ પદ્ધતિનું નામ હતું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ડીએનએ પ્રિન્ટિંગ. ઓકે, અથવા તો આપણે એને કહીશું ડીએનએ પ્રિન્ટ. ભારતની અંદર કોણ લઈને આવ્યું? તો ભારતની અંદર લાવવા વાળા બે બરાબર. ઇન્ડિયા આપણે લખીએ. કયા ભાઈ લઈને આવ્યા? તો પહેલો હતો ભાઈ ડોક્ટર લાલજીભાઈ, એટલે કે ડોક્ટર લાલજી સિંઘ. અને બીજો જે ભાઈ હતો એનું નામ હતું કશ્યપ. ડોક્ટર વી કે કશ્યપ. આ તમને એલેક્સ ઝાફરી, લાલજી સિંઘ અને કશ્યપ વાળા એમસીક્યુ ક્યાંય તમે જોયા નહીં હોય. કદાચ પૂછાઈ જાય તો આપણે નામ યાદ રાખવામાં આપણું કઈ જતું છે નહીં. આ વૈજ્ઞાનિકો હતા કે જેણે ડીએનએ ફિંગરપ્રિન્ટને ખૂબ વિકસાવ્યું. બરાબર. હવે કઈ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ બને, કઈ રીતે કયા ઘટકો ઓળખવામાં આવે, આ જુઓ. આટલા બધા ન્યુક્લિયોટાઇડ ઓળખાય? તો કે ના ઓળખાય, ઓળખી શકાય નહીં. તો આપણને ખબર છે કે ડીએનએ ની અંદર મોટા ભાગે શું જોવા મળે? આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં વાત કરી હતી કે મોટા ભાગનો ડીએનએ નો ક્રમ એ કોના વડે બનેલો છે? પુનરાવર્તિત ક્રમ વડે બનેલો છે. કોના વડે? મોટા ભાગે પુનરાવર્તિત ક્રમ બનેલો છે, જે ઘણી વખત 100 કે 1000 વખત પણ નાઇટ્રોજન બેઝ શું થતા હોય?
પુનરાવર્તિત થતા હોય. શું થતા હોય? પુનરાવર્તિત. આપણે આવું હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણોની અંદર ભણી ગયા. તો હવે આ પુનરાવર્તિત ક્રમનો આપણે ક્યાં ઉપયોગ કરવાનો છે? તો કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં. પુનરાવર્તિત ઘટક, તો એનું તમે એક કાર્ય પણ ખબર છે કે એ કોઈ પ્રોટીન સંશ્લેષણમાં કોઈ લક્ષણ માટે કે ભાગ લેતો નથી, પરંતુ એ એક પેઢીથી બીજી પેઢીમાં જવા માટે જવાબદાર હોય. એટલે કે એક પેઢી અને બીજી પેઢીમાં જાય તો પણ ચેન્જ થતો નથી. એટલે કે આપણે એના દ્વારા શું નક્કી કરી શકીએ? ઉદ્વિકાસ નક્કી કરી શકીએ. આ પુનરાવર્તિત ક્રમ છે એ એક પેઢીથી બીજી પેઢીમાં જશે તો પણ ચેન્જ થતો નથી, પરંતુ તમારે અને મારી અંદર આ પુનરાવર્તિત ઘટકો કેવા હશે? અલગ અલગ. મારા અને મારા પપ્પાની અંદર કેવા હશે? સમાન પ્રકારના. એટલા માટે મારે જો મારું પિતૃત્વ નક્કી કરવું હોય તો હું શું નક્કી કરીશ? મારા પુનરાવર્તિત ઘટકો એટલે કે ડીએનએ ની અંદર આવેલા મારા પુનરાવર્તિત ઘટકો કયા કયા છે એ હું ચેક કરાવીશ. ઓકે. પરંતુ જો આ પુનરાવર્તિત ઘટકની અંદર વિકૃતિ આવે અને એ બહુ નુકસાનકારક ના હોય તો એના કારણે આવતી ભિન્નતા તમારી અંદર જોઈ શકાય છે કે જે મારા પપ્પા, તમારા પપ્પા અને તમે થોડીક બાબતે અલગ છો તો એ પણ અલગ હશે, પરંતુ મોટા ભાગનો પુનરાવર્તિત ઘટક કેવો હશે? સમાન જ રહેશે. એ પેઢી દર પેઢી બદલાતું નથી, એટલા માટે એ ઉદ્વિકાસ જાણવા માટે પણ ઉપયોગી બને. હવે આ પુનરાવર્તિત ઘટકોને તમારે શું કરવું પડે? મુખ્ય ડીએનએ થી અલગ કરવો પડે. એટલે કે આ તમારો શું છે? મુખ્ય ડીએનએ છે. મુખ્ય ડીએનએ ઉપર આવા નાના ભાગે શું આવેલા છે? પુનરાવર્તિત ઘટકો આવેલા છે. આ પુનરાવર્તિત ઘટકોને શું કરવાનું છે? એના મુખ્ય ભાગથી અલગ કરવાનું છે. અલગ કઈ રીતે કરશો? તમે અહીંયા શું કરવાના? કટકા કરવા પડે કે નહીં? કટકા કરવા માટે આપણે કયો પ્રકારનો ઉત્સેચક લઈશું? એને કહેવાશે પ્રતિબંધક ઉત્સેચક, અથવા અંગ્રેજીમાં એને કહેવાશે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ કયા પ્રકારના હોય? તો હમણાં આપણે વાત કરેલી, એટલે કે ગયા લેક્ચરમાં એન્ડો ન્યુક્લિએઝ પ્રકારના ઉત્સેચકો હશે. એટલે કે ડીએનએ ને અંદરના ભાગેથી કાપે, એટલે કે એન્ડો ન્યુક્લિએઝ એટલે કે ન્યુક્લિક એસિડ ને કાપે છે. એટલા માટે જો છેડા તરફથી જ ફક્ત કાપતા હોય તો એને શું કહેવાશે? એક્સોન્યુક્લિએઝ. ચલો હવે તમે આને શું કરી દીધા? તમારા પુનરાવર્તિત ઘટકો કે જે કેવા હતા? નાના ક્રમના હતા, બહુ વધારે હતા, સંખ્યા વધારે હતી, પરંતુ એનો બેઝ ક્રમ કેટલો હોય? નાનો આપણે ક્રમ કાપી દીધો. કોના વડે? એન્ડોન્યુક્લિએઝ વડે. હવે એને શું કરવા પડશે? અલગ અલગ કરવા પડશે. કઈ રીતે અલગ કરો? આ એક ટેસ્ટ ટ્યુબ ની અંદર હશે. તમારું આખું ડીએનએ ટેસ્ટ ટ્યુબ ની અંદર હોય. ટેસ્ટ ટ્યુબ ની અંદર હવે તમે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક વડે તમારા આ પુનરાવર્તિત જે ઘટકો છે એને શું કરો છો? અલગ અલગ કરો છો. તો પુનરાવર્તિત ઘટકો અલગ કઈ રીતે થશે? એનું શું કરવું પડે? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે તમારી કસનળી હોય એની અંદર તમારા જે ડીએનએ સેમ્પલ છે એને કોઈ ચોક્કસ રીતે તમે ચોક્કસ ગતિએ એટલે કે આરપીએમ એ તમે ફેરવશો એટલે એના ઘનતા ઢોળાંશને આધારે કેવા થઈ જશે? અલગ અલગ. કયા? ઘનતા ઢોળાંશને આધારે એ કેવા થાય? અલગ થાય. અલગ થશે એટલે આ તમારી કસનળી હોય, સોરી આ બહુ જાડી થઈ ગઈ. કસનળી હશે તો એમાં જે તમારો ભારે ડીએનએ નો એટલે કે મુખ્ય જે ડીએનએ છે એ ભારે હશે, મોટા જનીનો હશે. એટલા માટે કેવા મોટા? એની લેન્થ કેવી હશે? મોટી. એટલે એની ઘનતા પણ કેવી હોવાની? વધારે. એટલે કેવા રહેશે? તળિયે. જ્યારે તમારા પુનરાવર્તિત ઘટકો હશે એ પુનરાવર્તિત ઘટકો મોસ્ટલી કેટલા હોય? 11 થી 60 બેઝ પેર હોય. એટલે કે બહુ જ નાનો. જ્યારે તમારું જમીન 3000 બેઝ પેર તો એ મોટો હોય. એટલા માટે એ ભાગ કેવો રહેશે? નીચે. જ્યારે ઘનતાને ઓછી હોવાને કારણે આ જે તમારો પુનરાવર્તિત ભાગ છે એ કેવો આવી જશે? ઉપર આવી જશે. તો તમારા પુનરાવર્તિત ઘટકો કેવા થઈ ગયા? અલગ અલગ. પરંતુ આ પુનરાવર્તિત ઘટકો એ પણ કેટલા પ્રકારના હશે? 2. એટલે કે આ તમને શું મળ્યા? પુનરાવર્તિત ઘટકો. આ પુનરાવર્તિત ઘટકો છે એને આપણે શું કહીશું? સેટેલાઇટ. શું કહેવાય? બીજું એનું નામ છે સેટેલાઇટ ડીએનએ. સેટેલાઇટ ડીએનએ એટલા માટે કે એનું કોઈ કાર્ય છે નહીં ઉદ્વિકાસ સિવાય. સેટેલાઇટ ડીએનએ. હવે નાઇટ્રોજન બેઝની જોડીઓ, ન્યુક્લિયોટાઇડ,
એની રચનાને આધારે અને એના કદને આધારે એના પણ કેટલા પ્રકાર પડે? બે. પેલું મિની સેટેલાઇટ, અને એનાથી પણ કદમાં જો નાનું હોય તો એને કહેવાય માઇક્રો સેટેલાઇટ. માઇક્રો સેટેલાઇટ એટલે કે 10 નાઇટ્રોજન બેઝ થી પણ કેવા હશે? પુનરાવર્તિત ઘટકો નાના ક્રમના. તો અહીંયા આપણે કઈ કામનું છે નહીં. આપણે કામના કયા છે? મિની સેટેલાઇટ. આ મિની સેટેલાઇટ ની અંદર પણ શું જોવા મળશે? ભિન્નતા. શું જોવા મળે? ભિન્નતા. ભિન્નતાને આપણે શું કહીએ? વેરિએશન. શું કહેવાય? બહુ બધું એની અંદર વેરિએશન જોવા મળે. બોલે તો વેરિએશન એટલે કે અમુક મિની સેટેલાઇટ એ નાના ક્રમનો હશે, અમુક મિની સેટેલાઇટ મોટા ક્રમનો હશે. એની લંબાઈની અંદર શું હશે? ભિન્નતા જોવા મળશે. છે બધા જ કેવા? મિની સેટેલાઇટ એટલે કે પુનરાવર્તિત ઘટકો છે, પરંતુ આ પુનરાવર્તિત ઘટકો એની લંબાઈને આધારે કેવા હશે? અલગ અલગ. એટલે કે તમે જો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપો તો એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપો તો એવું જરૂરી નથી. અમુક લાંબા હોય, અમુક વેરિયેબલ નંબર કેવા છે? ટૂંકા. જેમ કે તમે એક જ ઇકો R1 ઉત્સેચક છે, રોમન આંક છે I, બરાબર, એ રોમન આંક છે, એના વડે તમે આ બધા કટકા કરો છો તો જો બધાની લંબાઈ કેવી છે? અલગ અલગ. જરૂરી નથી કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે તમે જે કોઈ પણ ડીએનએ કાપો એ સમાન જ ગોઠવાય. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ક્યાં કાર્ય કરશે? પોલિન્ડ્રોમિક શૃંખલા ઉપર. કારણ કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક પણ પોતાની ચોક્કસ પ્રકારની શૃંખલા ઓળખશે. આવું તમે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણશો. ઓકે, તો આ મિની સેટેલાઇટ એટલે કે તમારા જે પુનરાવર્તિત ઘટકો છે એની પણ શું હોય છે? કદને આધારે, એના લંબાઈને આધારે વેરિએશન જોવા મળે છે. એને શું કહેવાય? VNTR. શું કહેવાશે? VNTR. બોલે તો વેરિએબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. આ VNTR ને તમારે શું થયું? કોને કહેવાશે? મિની સેટેલાઇટ ને બીજું શું કહેવાય? VNTR. હવે આ VNTR ની લંબાઈમાં શું હોય? વિવિધતા હોય. શું હોય? વિવિધતા હોય. અને વિવિધતા કોને આધારે હોય? તો હમણાં વાત કરીએ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વડે કપાય તો એની જેટલી લંબાઈ હશે, વચ્ચેથી તો કટકા નહીં થાય. જેટલી લંબાઈ એટલે કે ઓળખ શૃંખલા ઇકોલાઈ R1 માટે અહીંયા છે અને અહીંયા છે, તો ત્યાંથી કટકો કરશે. એટલે તમારી કટકાની સાઈઝ કેટલી રહી? આવડી. જ્યારે બીજા કોઈમાં અહીંયા છે, બે નજીક નજીક ઓળખ શૃંખલા છે, તો અહીંયાથી કટકો કરશે, અહીંયાથી કટકો કરશે, તો તમારા VNTR ની લંબાઈ કેટલી રહી? આટલી. તો વેરિએશન તમને જોવા મળે છે. તો આ જે વેરિએશન જોવા મળે છે એને શું તમારું કહેવાશે? પોલિમોર્ફિઝમ ની અંદર વેરિએશન. તો એને જે શોર્ટ નામ છે એનું નામ છે RFLP. શું છે? RFLP. આપણે આખું નામ લખીએ તો રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ, રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ બોલે તો પુનરાવર્તિત થવું. રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કપાયેલા ટુકડાની લંબાઈ. ફ્રેગમેન્ટ બોલે તો ટુકડા, ને લેન્થ બોલે તો લંબાઈ. એની અંદર શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. એટલે કે RFLP એ કોનું છે? VNTR નું છે. અને VNTR શું છે? તો કે પોતે મિની સેટેલાઇટ છે કે જે DNA ફિંગરપ્રિન્ટમાં વપરાશે. તો DNA ફિંગરપ્રિન્ટની અંદર કઈ કઈ પદ્ધતિ કોણે વાપરી? તો કે એલેક્સ જાફરીએ જે પદ્ધતિ આપી એની અંદર સાઉધર્ન બ્લોટિંગ નો પ્રયોગ કર્યો. કેવો? કોને કહેવાય સાઉધર્ન, કોને કહેવાય નોર્ધર્ન, એ પણ આપણે વાત કરશું. સાઉધર્ન બ્લોટિંગ પદ્ધતિ અને રેડિયો લેબલ કરેલા VNTR નો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક કોણ? એલેક્સ જાફરીએ કઈ પદ્ધતિ આપી? DNA ફિંગરપ્રિન્ટિંગ પદ્ધતિ આપી. અહીંયા તમને પોલિમોર્ફિઝમ એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે આ પોલિમોર્ફિઝમ એટલે પુનરાવર્તન કે જે DNA ની અંદર જોવા મળતું હોય કે એક વ્યક્તિ દીઠ દરેક વ્યક્તિ દીઠ, દરેક જાતિ દીઠ કેવું હશે? અલગ અલગ. પરંતુ વંશ પરંપરાગત આ પોલિમોર્ફિઝમ પામતા ઘટકો કેવા હશે? સમાન. આના આધારે શું નક્કી થશે? હવે આપણું DNA ફિંગરપ્રિન્ટ. આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો.
ત્યારબાદ આપણે ભણીએ કે હવે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ થશે કઈ રીતે. આપણે મગજની અંદર એટલું ધ્યાન રાખીએ કે તમે ઇમેજિનેશન કરો કે તમે પોલીસ વાળા છો, બરાબર, અને કોઈ ખૂન થઈ ગયું છે, ત્યાં તમને બ્લડના ટીપા મળે છે, થોડાક વાળના સેમ્પલ મળે છે, આવું બધું મળે છે. તો એ તમે પહેલા શું કરાવશો? સેમ્પલ કલેક્ટ કરશો. ફોરેન્સિક સાયન્સની અંદર તમે જોતા હોય, સીઆઈડી પણ જોયું હોય તો ખબર હોય કે આવા સેમ્પલ કલેક્ટ કરે. સેમ્પલ કલેક્ટ કરીને એને ફોરેન્સિક લેબની અંદર અથવા તો ડાયગ્નોસિસ લેબ હોય ત્યાં મોકલે. ભારતની અંદર આવું એક ડાયગ્નોસિસ લેબ આવેલ છે, એનું નામ છે CDFD. ક્યાં આવેલ છે? તો કે હૈદરાબાદમાં. ભારતની અંદર એનું આખું નામ છે સેન્ટર ફોર DNA ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસિસ. બરાબર, આવા સેન્ટર હોય કે જ્યાં ડીએનએ ફિંગરપ્રિન્ટ, બધા લોકો ડીએનએ ફિંગરપ્રિન્ટ ના કરી શકે, કારણ કે એના માટે તમારે જરૂરી સાધન સામગ્રી પણ હોવી જોઈએ અને ઓથોરાઇઝેશન પણ હોવું જોઈએ. ઓથોરિટી તમને મળતી હોવી જોઈએ કે જે ક્યાં કોઈકને જ મળે. અને એ CDFD હૈદરાબાદ ખાતે જે આપણી ઇન્સ્ટિટ્યૂટ આવે છે, સંસ્થા છે, ત્યાં આ લોકોને ફિંગરપ્રિન્ટ માટેની આપે છે. એટલે માતૃત્વ પિતૃત્વ નક્કી કરવાનું હોય, કોઈ ગુનેગાર નક્કી કરવાનો હોય, જ્યારે પણ ડીએનએ સેમ્પલ થયા હોય તો ડીએનએ સેમ્પલને ક્યાં મોકલવામાં આવે? આ સંસ્થામાં મોકલવામાં આવે. ઓકે, તો તમે શું કરશો? આરોપીનું તમે શું લીધું? બ્લડ લીધું, ચલો, અથવા તો વાળનો કોષ હોય એ લ્યો, ચામડીનો કોષ હોય એ લઈ લો, કોઈના ગોળી વાગી હોય ને ચામડીના ફળદા નીકળી ગયા હોય તો એ કોઈ પેશીવાળો ભાગ હોય એ પણ તમે લઈ શકો. પણ કોષ કેન્દ્ર હોવું જોઈએ, કારણ કે ડીએનએ આપણે લેવા છે તો ડીએનએ ક્યાં હોવાનું? ફક્ત કોષ કેન્દ્રમાં હોવાનું છે, એટલા માટે. ચલો, હવે તમે સમજજો. પહેલા આપણે શું કરશો એની મુખ્ય કાર્યપ્રણાલીની અંદર? તો આપણી પાસે કાર્યપ્રણાલીનું લિસ્ટ અહીં આવ્યું, પરંતુ સમજશું આપણે આ બાજુ. સૌથી પહેલા ડીએનએ નું કોષમાંથી અલગીકરણ કરશું. કોનું ડીએનએ નું અલગીકરણ કરશો? તો કે જ્યાંથી તમને સેમ્પલ મળ્યું છે એ, અને તમને કેટલા ઉપર શંકા છે? માનો કે આપણે 3 ઉપર શંકા છે, 3 માંથી કોઈ એક આરોપી હશે, બરાબર. તો એ 3 આરોપીઓનું અને બીજું આપણને જ્યાંથી પણ બ્લડ સેમ્પલ મળ્યું છે એનું આપણે શું કરશું? એમાંથી ડીએનએ અલગ લઈશું. હવે જરૂરી નથી કે બ્લડ સેમ્પલ જ લેવું, પરંતુ બ્લડ સેમ્પલ લેવું ઈઝી છે અને એની અંદરથી WBC માંથી ડીએનએ ને અલગ તારવવું ઈઝી છે કમ્પેર ટુ બીજી બધી પ્રક્રિયા કરતા. હવે વાળના કોષ હોય, ગાલના કોષ હોય, ચામડીના કોષ હોય, શુક્રકોષ હોય કે ગમે એ હોય, તમને ખબર હશે શુક્રકોષની મેં કેમ વાત કરી? તો કે જ્યારે પણ બળાત્કારનો કેસ હોય છે ત્યારે સિમેન એટલે કે સ્પર્મ, વીર્યના સેમ્પલ પણ લેવામાં આવે, કારણ કે એની અંદર પણ ડીએનએ તો કેવું રહેવાનું? સેમ જ રહેવાનું. ડીએનએ ચેન્જ થશે નહીં. દરેક કોષ દીઠ ડીએનએ કેવું છે? સમાન પ્રકારનું. એટલે ગમે તે હોય, આપણે શું કરશું? મગજમાં એટલું યાદ રાખજો, 3 આરોપી છે આપણા અને એક શું છે? આપણી પાસે એવિડન્સ તરીકે સેમ્પલ છે. તો એમાંથી શું કરશું? ડીએનએ કોષમાંથી ડીએનએ નું અલગીકરણ. તો ડીએનએ નું અલગીકરણ આપણને ખબર છે કે ડીએનએ કોના વડે આવરિત હોય? પહેલું તો કોષ કેન્દ્ર પટલ વડે. કોના વડે? કોષ કેન્દ્ર પટલ વડે. એટલે કોષ કેન્દ્ર પટલમાંથી આપણે ડીએનએ ને બહાર કાઢવું હોય તો તમારે અહીંયા કયા ઉત્સેચક જોશે? કોષ કેન્દ્ર પટલ શાનું બનેલું હોય? લિપિડનું. તો કયા ઉત્સેચક જોશે? લિપિડને પાચન કરતા ઉત્સેચકો, એટલે કે લાઇપેઝ. કયા? લાઇપેઝ. જો કોઈ કોષને કોષ દિવાલ હોય, વનસ્પતિ કે બેક્ટેરિયાની આપણે વાત કરતા હોઈએ ત્યારે જો વનસ્પતિની કોષ દિવાલ ઓગાળવી હોય તો સેલ્યુલોઝની બનેલી હોવાથી સેલ્યુલેઝ, જ્યારે ફૂગની હોય તો કાઇટિનની બનેલી હોવાથી કાઇટિનેઝ ઉત્સેચક. બેક્ટેરિયામાં તો કે તમારી શાની બનેલી હોય? પોલિસેકેરાઇડની બનેલી હોય. પોલિસેકેરાઇડ આપણે એને ગ્લાયકોકેલિક્સ કહીએ. તો ગ્લાયકોકેલિક્સની બનેલી હોય એને ઓગાળવા માટે આપણે એને શું કરીશું? લાઇસોઝાઇમ ઉત્સેચક વાપરીશું. પરંતુ મનુષ્યની વાત છે તો મનુષ્યમાં કોઈ કોષ દિવાલ હોતી નથી. કોણ હોય છે? કોષ કેન્દ્ર પટલ હોય છે. કોષ કેન્દ્ર પટલ લિપિડ અને પ્રોટીનની બનેલું હોય છે. હવે એની અંદર તમારું ડીએનએ છે, પણ ડીએનએ કોની સાથે છે? રંગસૂત્ર સાથે. સમજજો, આપણે મુદ્દા નંબર 1 ભણીએ છીએ. ડીએનએ નું કોષમાંથી અલગીકરણ કઈ રીતે થશે? આપણે બધા જ મુદ્દા ધ્યાનથી જોઈશું. લાઇપેઝ છે, લાઇપેઝ એટલે તમારું શું કરશે? લિપિડ ઓગાળશે. બરાબર. પછી તમારું ડીએનએ કોના જોડે છે? રંગસૂત્ર જોડે છે. હવે રંગસૂત્ર
હોય તો એમાં ખબર છે આપણને આરએનએ હોય, પ્રોટીન હોય, અન્ય ઘટકો પણ હશે. તો આ રંગસૂત્રમાંથી પ્રોટીનને તમારે દૂર કરવું છે, કારણ કે તમારે શું જોતું છે? ડીએનએ. પ્રોટીનને દૂર કરવું છે તો કયો ઉત્સેચક વાપરશો? પ્રોટીએઝ ઉત્સેચક વાપરશો તો પ્રોટીન દૂર થઈ જશે. આરએનએ ને તમારે દૂર કરવું છે તો તમે કયા ઉત્સેચકો વાપરશો? રિબો ન્યુક્લિએઝ ઉત્સેચક વાપરશો તો રંગસૂત્રમાંથી આરએનએ પણ પચી જશે. હવે તમારું વધ્યું કોણ? ડીએનએ. તો ડીએનએ ની અંદર આપણે શું એડ કરીશું? જોજો નિશાની બદલી ગઈ. ડીએનએ ની અંદર આપણે શું એડ કરીશું? ઠંડો ઇથેનોલ. શા માટે? તો કે ડીએનએ ના અણુની ફરતે જો કોઈ પણ શું ચોટેલું હોય, અશુદ્ધિ ચોટેલી હોય તો ડીએનએ ઠંડા ઇથેનોલને કારણે એ બધી અશુદ્ધિ દૂર થઈ જશે. અને હવે તમને જે ટેસ્ટ ટ્યુબ ની અંદર મળશે એકદમ આમ દોરા જેવું, તો એ તમારું શું હશે? ડીએનએ. આ શું થઈ ગયું તમારું? કોષમાંથી ડીએનએ નું અલગીકરણ. ત્યારબાદ છે ડીએનએ ના ટુકડા કરવા. શા માટે ટુકડા કરશું? કારણ કે આપણે શું જોતું છે? પુનરાવર્તિત ઘટક. પુનરાવર્તિત એટલે કે આપણે જોતું છે મિની સેટેલાઇટ. મિની સેટેલાઇટ જોતું હોય તો આપણે ડીએનએ ના ટુકડા કયા ઉત્સેચક વડે કરીશું? તો કે આપણે એનું નામ છે એન્ડોન્યુક્લિએઝ. એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક વડે આપણે ડીએનએ ના ટુકડા કરીશું. એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકની અંદર ઘણા બધા ઉત્સેચકો વપરાય છે. એના પૈકી અહીંયા HEY3 છે, પછી HIND3 છે, BAM H1 છે, સેલ H1 છે, E. coli R1 છે. આ બધા કોના તરીકે વર્તે? એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક વડે, કે જે ટુકડા કરશે. એમાં મોટા ભાગે કયો વપરાય? E. coli R1 ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે HEY3 વપરાશે, કે જે ડીએનએ ને GGCC નામના અહીંયાથી શું કરશે? કટ કરશે. એટલે કે ટુકડા કરવા માટે જવાબદાર મોટા ભાગે કયો છે ઉત્સેચક? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે HEY3. હવે આ ટુકડા થઈ ગયા. તો આ ટુકડા ક્યાં હશે? તમારી ટેસ્ટ ટ્યુબમાં. આવી રીતે આ તમારા મુખ્ય ડીએનએ અને આ બધું તમારું શું હશે? ટુકડા. ટુકડાને તમે હવે શું કરશો? અલગ કરવા પડશે. અલગ કરવા માટે તમે હવે શું કરીશો? તો કે આપણે એક તો સેન્ટ્રીફ્યુગેશન કરી શકાય. સેન્ટ્રીફ્યુગેશન કરો તો તમને બધા જ VNTRs મળશે. શું મળશે? VNTR. અને એ VNTR ની તમારે લંબાઈ પણ નક્કી કરવી હોય તો આપણે કરીશું એનું ડીએનએ ના ટુકડાના અલગીકરણ માટે જે પદ્ધતિનો ઉપયોગ કરીશું એને કહેવાશે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ. અહીંયા સુધીનું તમે સમજી ગયા. બે તબક્કા સુધીનું કે ટુકડા થઈ ગયા. હવે એ ડીએનએ ના ટુકડાને અન્ય ટુકડાથી અલગ કરવા માટે તમે શું કરશો? ડીએનએ નું ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ. આપણે ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ પણ જોઈએ અત્યારે જ. ચલો, તમે કોઈ નક્કી કરી શકો કે ડીએનએ ઉપર વીજભાર કયો હોય? ઋણ વીજભાર કે ધન વીજભાર? તો તમારા બધાનો આન્સર સેમ હોવો જોઈએ, ઋણ વીજભાર. કેમ? કારણ કે ડીએનએ શું ધરાવે છે? ફોસ્ફેટ ધરાવે છે. એટલા માટે ડીએનએ પાસે કયો હોય? ઋણ વીજભાર હોય. હવે નામ તમે જુઓ, ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ. તમે ઇલેક્ટ્રોફોરેસિસ કેમિસ્ટ્રીમાં ભણી જતા હશો. એને કહેવાય વિદ્યુત વિભાજન. બરાબર. પરંતુ શેની અંદર કરવાનું છે? જેલની અંદર વિદ્યુતનું વિભાજન કરવાનું છે, કોઈ દ્રાવણની અંદર કરવાનું નથી. તો ડીએનએ નું આપણે વિદ્યુત વિભાજન કરશું, પરંતુ કોની અંદર? જેલની અંદર. કયા જેલની અંદર? તો અગર જેલ. એને બીજું શું કહેવાય? એગેરોસ જેલ. અથવા તો તમે જીલેડિયમ પણ યુઝ કરી શકો. તમને ખબર છે કે આ બંને કઈ લીલ માંથી મળે? અગર અને જીલેડિયમ ગ્રેસિલેરિયા લીલ માંથી મળે. તો આ અગર જેલ એ પોતે અગર પાવડર સ્વરૂપે હોય. હવે એની અંદર તમે કેમિકલ નાખશો એટલે એક જેલી જેવું આવરણ બનશે. પરંતુ આ જેલી જેવા આવરણની અંદર સૂક્ષ્મ કદના ઘણા બધા શું હશે? છિદ્રો હશે. તમે ઇમેજિનેશન કરી શકો. ઓકે, સૂક્ષ્મ કદના ઘણા બધા છિદ્રો હોય. પરંતુ આ તમે જેલ બનાવશો ક્યાં? તો એના માટેનું ચોક્કસ બીબું હોય.
જેવી રીતે ગણપતિ બનાવવા માટેનું, લાડવા બનાવવા માટેનું બીબું હોય, એવી રીતે મૂર્તિ બનાવવા માટેનું બીબું પણ હોય, અને અહીંયા અગર અગર જેલ બનાવવા માટેનું પણ શું હશે? બીબું. આ બીબું હશે એનો આકાર કંઈક આવો હોય. આવો આકાર હશે. સમજ પડી? એની અંદર રચના આવી હોય. એટલા માટે તમારે જે અગર અગર જેલ બનવાનું કેવું મળવાનું? આવું એક તકતી સ્વરૂપે બની ગયું છે. તમે આમ આવી રીતે આમ પકડીને એને હલાવી પણ શકો. બહુ નહીં હલાવતા, કારણ કે જેલ છે તૂટી જશે. ઓકે, તમે જેલી ચોકલેટ ખાધી હોય તો એનાથી પણ પતલું જેલી જે ચોકલેટ આવે એનું તમે સિંગલ લેયર કરી દો તો કેવું દેખાય? આ એવું દેખાશે કે જેની અંદર શું આવેલા હોય? સૂક્ષ્મ કદના છિદ્રો. શું આવેલા હોય? સૂક્ષ્મ છિદ્રો આવેલા હશે. હવે આ તમારા અગારોસ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ છે, સોરી પ્લેટ છે અગર અગર જેલની, એને તમે ક્યાં એડ કરશો? અગારો જેલ ઇલેક્ટ્રોસી ફોરેસિસ મશીન ની અંદર. સપોઝ કે આ મશીન છે, આપણે મશીન તો ડ્રો નથી કરતા, પરંતુ સપોઝ કે આ મશીન છે, એ મશીન ની અંદર તમે શું એડ કરો છો? અગારોસ ઇલેક્ટ્રોજેલ ફોરેસિસ ની, સોરી અગારોસ ની પ્લેટ. અહીંયા તમારા પાસે કોઈ પણ સેમ્પલ એડ કરવા માટેના ખાનાઓ હશે, બરાબર. આ બાજુ ડીએનએ ના લંબાઈને અનુસાર, એના નાઇટ્રોજન બેઝને અનુસાર અણુભારનું માહિતી હશે. આ બાજુ વીજભાર હશે. તમે નેગેટિવ કે પોઝિટિવ આપી શકો. ચલો, ડીએનએ પાસે કયો વીજભાર છે? નેગેટિવ. તો આ બાજુ આપણે કયો વીજભાર આપશું? પોઝિટિવ. કારણ કે વિદ્યુતનું વિભાજન કરવું હોય ત્યારે ઋણ વીજભાર યુક્ત છેડો ધન વીજભાર યુક્ત તરફ, સોરી ધન વીજભાર યુક્ત છેડા તરફ ગતિ કરતો હોય, એટલા માટે. આ તમારું થઈ ગયું મશીન. આ મશીન કયું છે? ફોરેસિસ મશીન, કે જે વિદ્યુતની પ્રક્રિયા દ્વારા ચાલતું હોવાથી આપણે એને કીધું ઇલેક્ટ્રોફોરેસિસ મશીન. હવે તમને યાદ છે કે આપણે વ્યક્તિ એટલે ગુનેગાર 3 લીધા હતા, 1, 2 અને 3. 3 ગુનેગાર લીધા હતા. હવે અને તમે સેમ્પલ લીધું હતું, એટલે કે એવિડન્સ લીધું હતું. આ એવિડન્સ માટે આ બધાના તમે શું કરશો? ડીએનએ ના સેમ્પલ જે તમારે ટુકડા મળ્યા હતા એ ટુકડાને અંદર એડ કરશો. ટુકડાને અંદર એડ કરી દીધા. ચલો, આવી રીતે જેવો તમે વિદ્યુતની ચાપ પૂરી પ્લસ આપશો, પ્રેસ બતાવશો, તો શું થશે? આ તમારો જે પણ ઋણ વીજભાર યુક્ત ડીએનએ છે એ ધન વીજભાર યુક્ત તરફ આવશે. પરંતુ કઈ રીતે આવે? તમને ખબર છે, મોટા કદના ડીએનએ ના અણુ છે એ ઝડપથી આવશે કે પછી નાના કદના હશે એ ઝડપથી આવશે? તો જેનું કદ નાનું એનો આવા માધ્યમની અંદર વેગ કેવો હશે? વધારે. સમજ પડી? કેમ? તો કે પેલા આખા જટિલ તંત્રને આવવા માટે વાર લાગશે, પરંતુ ડીએનએ તો પેલું જે નાનો કટકો છે એ તો ફટાફટ કરતો વહી જશે. સમજ પડી? એટલા માટે તમારા કોઈક સમયના અંતે આવા ભાગ જે હશે ત્યાં તમારું મોટું ડીએનએ હશે, એટલે કે શુદ્ધિકરણ તો તમે કરેલું. જો તમે સેન્ટ્રીફિકેશન કરી દેશો તો આવા મોટા મોટા ઘટકો અહીંયા મળશે નહીં. હવે તમારું એવિડન્સ છે, તો એવિડન્સના આધારે તમારે ઘણા બધા વીએનટીઆર બન્યા હશે, એટલે કે પુનરાવર્તિત ઘટકો આવી ગયા હશે આવી રીતે. તો આ એવિડન્સના આવ્યા, એવી રીતે બીજા કોના આવ્યા હશે? તમારા સેમ્પલના પણ, એટલે કે જે તમારા સસ્પેક્ટ હતા, સસ્પેક્ટ બોલે તો આરોપી અથવા તો જેના પર તમે શંકા કરો છો એના ડીએનએ પણ આવી રીતે આવી ગયા હશે. કેમ? તો કે અહીંયા તમારો કેવો છે? ધન વીજભાર. અહીંયા તમારો કેવો છે? ડીએનએ પાસે ઋણ વીજભાર. તો એ આ તરફ ગતિ કરશે કે નહીં કરે? કરશે. અને નાના કદના હશે, એટલે કે ટુકડા હશે, એ અલગ ખસી જશે. જ્યારે તમારા આ મુખ્ય ડીએનએ છે કેવું રહેશે? પાછળ રહેશે, કારણ કે એનો વેગ કેવો હશે? ઓછો. હવે આમાં તમને કઈ ખબર નહીં પડે. કેમ નહીં ખબર પડે? તો કે આ કોઈ કલર દેખાશે નહીં. ડીએનએ ને કોઈ કલર હોય તો કે નહીં. તો એના માટે શું કરવું પડે? આપણે એને અભિરંજિત કરવું પડશે. એટલા માટે હવે સમજો, આ તમારી તકતી થઈ ગઈ. હજી તમને ઇલેક્ટ્રોજેલ ફોરેસિસના મશીન ઉપરથી આ તમે તમારે સમજવા માટે અહીંયા દોર્યું છે, પરંતુ આમાં કાંઈ તમને દેખાશે નહીં. એને ફરીથી એક બીબાની અંદર નાખશો અથવા તો બોક્સની અંદર દાખલ કરશો કે જ્યાં ઇથિલિયમ બ્રોમાઇડ હોય અથવા તો કોઈ પણ અભિરંજક આવેલું હોય. આ અભિરંજક શું કાર્ય કરશે? તો અભિરંજક કામ કરશે ડીએનએ ને અભિરંજિત કરવાનું. આ કેવા પ્રકારનો હશે?
માનો કે અભિરંજિત તમે કરો છો તો પણ, અને ઘણી વખત યુવી લાઇટ હોય, અલ્ટ્રા વાયોલેટ હોય, તો કે ફ્લુરોસન્ટ અભિરંજક તમે વાપરો. કેવું? ફ્લુરોસન્ટ. ફ્લુરોસન્ટ એટલે કે રેડિયમ કે ચળકતો કલર હોય ને, એવાને શું કહેવાય? ફ્લુરોસન્ટ અભિરંજક વડે તમે શું કરો છો? એને અભિરંજિત કરો છો. હવે આ ફ્લુરોસન્ટ અભિરંજક ક્યાં દેખાશે, એટલે કે ક્યાં લાઇટ ઇમિટ કરશે? ઇમિટ કરે એટલે કે ઉત્સર્જિત ક્યાં કરશે? તો કે યુવી લાઇટ ની અંદર. યુવી લાઇટ ની અંદર શું કરશે? આપણને ડીએનએ દેખાય. ચલો, ડીએનએ દેખાશે તો હવે કંઈક આપણને આવું દેખાશે. મશીન આપણી પાસે હવે છે નહીં, કારણ કે મશીન આપણે દૂર કરી દીધું. આ અભિરંજિત કરેલા છે. કોના વડે અભિરંજિત કરેલા છે? ફ્લુરોસન્ટ અભિરંજક વડે અભિરંજિત કરી દીધું છે. આના પાસે સૂક્ષ્મ છિદ્રો તો હશે જ. આરોપી ના શું છે? આપણી પાસે સેમ્પલ છે. પરંતુ એક વ્યક્તિનું ડીએનએ બીજી વ્યક્તિ સાથે મળે છે કે નહીં, એ જાણવા માટે આપણે શું આપણી પાસે હોવું જોઈએ? VNTR હોવું જોઈએ, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. પરંતુ આ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ પણ કઈ રીતે આપણને દેખાશે? તો હજુ આપણને એ કોઈ આઈડિયા છે નહીં. તમારી પાસે આ પ્લેટ છે, અગર તકતી છે, કે જેમાં તમે ફ્લુરોસન્ટ અભિરંજક વડે અભિરંજિત કર્યો છે અને યુવી લાઇટ ની અંદર તમને ડીએનએ દેખાય છે. પરંતુ હજુ તમારે એને સ્પષ્ટ રીતે જોવા માટે તમારે શું કરવું પડશે? તો કે નાયલોન પ્રવાહી અથવા તો તમારે સાઉથર્ન બ્લોટિંગ કરવું પડે. કેમ? તો કે આ ડીએનએ કોના ઉપર છે? અગર તકતી પર, અગર જેલની તકતી પર છે. આ અગર જેલ કેવું છે? નાજુક. કેવું છે? નાજુક. અને ડીએનએ ની અંદર વધારે સમય રહેશે તો જો અગર જેલને કંઈ થયું તો તમારું ડીએનએ સેમ્પલ પણ બગડશે. ડીએનએ સેમ્પલ ના બગડે, નાજુક હોવાને કારણે આપણે એનું શું કરશું? સાઉથર્ન બ્લોટિંગ. કઈ પદ્ધતિ કરશું? સાઉથર્ન બ્લોટિંગ. હવે આ સાઉથર્ન બ્લોટિંગ પદ્ધતિ છે એ એડવર્ડ સાઉથર નામના વૈજ્ઞાનિકે આપી. એટલા માટે એને શું કહેવાય છે? એડવર્ડ સાઉથર્ન વૈજ્ઞાનિકે આ પદ્ધતિ આપી, એટલા માટે એને આ પદ્ધતિ વડે ઓળખવામાં આવે છે, સાઉથર્ન બ્લોટિંગ. આ વસ્તુ યાદ રાખજો, તમને ઘણી વખત MCQ માં પૂછે છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે? સાઉથર્ન બ્લોટિંગ. હવે આ સાઉથર્ન બ્લોટિંગ ની અંદર આપણે શું કરશું? તો અહીંયા આપે છે કે ડીએનએ બેન્ડ પેટર્ન ને, આને શું કહેવાશે? ડીએનએ બેન્ડ પેટર્ન. કોના કારણે ડીએનએ બેન્ડ પેટર્ન જોવા મળી? તો કે ફ્લુરોસન્ટ અભિરંજક અને યુવી લાઇટ ને કારણે ડીએનએ બેન્ડ પેટર્ન જોવા મળી. હવે આ ડીએનએ બેન્ડ પેટર્નને નાયલોન સપાટી પર અથવા તો નાઇટ્રોસેલ્યુલોઝ પર લેવાનું. નાઇટ્રોસેલ્યુલોઝ ની નાયલોન તકતીની હોય એના ઉપર તમે આ તમારા ડીએનએ ના બેન્ડ છે એને લઈ લો. કોના ઉપર? નાઇટ્રોસેલ્યુલોઝ પર. કોને તમે અહીંયા એડ કર્યું? તમારા ડીએનએ બેન્ડને એડ કરી દીધું. તો એ શું થશે? બ્લોટ થશે. બ્લોટ એટલે કે અહીંયા હવે એના સાથે જોડાવાની પ્રક્રિયા કરશે. ડીએનએ બ્લોટ થવું એટલે કે એક સાથે સંકળાઈ જશે અને જોડાઈ જશે. કોના સાથે? નાઇટ્રોસેલ્યુલોઝ. નાઇટ્રોસેલ્યુલોઝ તમે ના લેવું હોય તો ઘણી વખત નાયલોનની સપાટી પર લેવામાં આવે છે. ખમણની વાત નથી, એટલે કોઈ મોઢામાં એવા વિચારો ન લાવે. નાયલોન, ઓ ખમણ, મસ્ત વઘારેલા, આવું કઈ વિચારવાનું છે નહીં. સાઉથર્ન બ્લોટિંગ આ પદ્ધતિને શું કહેવાશે? સાઉથર્ન બ્લોટિંગ. ડીએનએ બેન્ડ પેટર્નને બ્લોટ કરવું. કોના જોડે? નાઇટ્રોસેલ્યુલોઝ અથવા તો નાયલોન તકતી વડે. એને શું કહેવાશે? સાઉથર્ન બ્લોટિંગ પદ્ધતિ, કે જેના વડે જે હવે તમારું ડીએનએ છે એને નુકસાન થવાની કોઈ શક્યતા રહેતી નથી. હવે આવા નાઇટ્રોસેલ્યુલોઝ માનો કે આવી રીતે તકતીમાં આવે છે. આ અગારોઝની તકતી હતી. હવે આ આપણે દોરી દઈએ નાઇટ્રોસેલ્યુલોઝની તકતી. નાઇટ્રોસેલ્યુલોઝની તકતી દોરીએ તો અલગ થોડું કરી દઈએ, જેનાથી તમને પણ ખબર પડે અને ચોક્કસ રીતે ખ્યાલ આવી જાય. ચલો, આ નાઇટ્રોસેલ્યુલોઝની તકતી છે કે જેની ઉપર તમે તમારા એવિડન્સ આરોપી 1, 2 અને 3 ના શું લેશો? ડીએનએ ના સેમ્પલ લેશો. સમજવા માટે મેં ચોરસ દોરવા છે. હવે કોઈ કહેતું નહીં
કે સર ચોરસ હશે, ઓકે, આવું ચોરસ ને એવું ના હોય, એ તમે પણ સમજી શકો. આ તમારું શું થયેલું છે? ડીએનએ બ્લોક થઈ ગયું છે. હવે તમારે આ પૈકી વીએનટીઆર નક્કી કરવાનું છે. વીએનટીઆર બોલે તો વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. તમારા આરઓપી એવિડન્સ અને આરઓપી માંથી જ્યાં પણ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ ભેગું થાય એને શું કહેવાશે? આરઓપી આપણે એના વડે નક્કી કરી શકીએ. પરંતુ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ એટલે કે પુનરાવર્તિત એવો ઘટક કે જે આપણે અહીંયા ઘણા બધા ટુકડા થયા છે. અહીંયા તો તમને જે મળેલા છે એ તમારા શું છે? આરએફએલપી એટલે કે તમારા રિસ્ટ્રિક્ટેડ ફ્રેગમેન્ટલ લેન્થમ પોલિમોર્ફિઝમ છે. આ ઘણા બધા ટુકડા છે, એમાંથી તમારે ચોક્કસ ટુકડો લેવાનો છે. કયો? વીએનટીઆર નો, કે જે આપણે ઓળખશું. કઈ રીતે ઓળખશું? તમને ખબર છે કે ડીએનએ કેવું હોય? દ્વિકુંતલીય હોય, એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ હશે. તો આપણે વીએનટીઆર, માનો કે મને આ એવિડન્સ મળેલું છે, તો એવિડન્સ માંથી વીએનટીઆર હું શોધી શકું પદ્ધતિ વડે? તો કે યસ. વીએનટીઆર મેં કઈ રીતે લીધો? ઘનતાને આધારે મિની સેટેલાઇટ લઈ લીધા. મિની સેટેલાઇટ માંથી વીએનટીઆર અલગ કરી લીધો. હવે વીએનટીઆર ની હું કઈ કેટલી રચના લઈ? સિંગલ સ્ટ્રેન્ડેડ. જે મારી પાસે વીએનટીઆર છે, હવે વીએનટીઆર ની અંદર પણ બહુ બધી વિવિધતા હોય. 0.1 કિલો બેઝ પેર થી એમાં 20 કિલો બેઝ પેર સુધીની લંબાઈ હોય. બરાબર. પુનરાવર્તિત ઘટક સામાન્ય રીતે 11 થી 60 બેઝ પેર તમે કહી શકો, પરંતુ એ ક્યાં સુધી એનું વેરિએશન જોવા મળે? 0.1 એટલે કે 100 થી 20,000 બેઝ પેર સુધીના એની પાસે વેરિએશન હશે. ઓકે, તો એ પણ ડીએનએ છે એટલે ડબલ કુંતલીય આકારીય રચના હોવાનું, બેવડું કુંતલાકારની રચના હોય. એમાંથી આપણે એકલું એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ લેવાનું છે અને એની ઉપર એક ઘટક આપણે એડ કરવાનો છે. કયો કરશું? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ, એટલે કે રેડિયો એક્ટિવ ફોસ્ફેટ આપણે એડ કરો. કોના ઉપર? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ઉપર. માનો કે રેડિયો એક્ટિવ કરેલો છે એ ઘટક આ છે. કયો? રેડિયો એક્ટિવ. એટલે કે મારું પ્રોબ કયું છે? એવિડન્સ મને કહે છે પ્રોબ. બરાબર. આવડો ઘટક મારું પ્રોબ છે. હવે હું શું કામ કરીશ? તો કે આ રેડિયો એક્ટિવ કરેલું મેં સિંગલ સ્ટ્રેન્ડેડ પ્રોબ જે છે એ પ્રોબ આ સેમ્પલ ની અંદર પણ દાખલ કરીશ, આ સેમ્પલમાં દાખલ કરીશ, આ સેમ્પલમાં પણ હું દાખલ કરીશ. સમજ પડી? કેમ દાખલ કરીશ? તો કે જો આરઓપી હશે એની પૂરક શૃંખલા, એટલે કે આ એક શૃંખલા છે સિંગલ સ્ટ્રેન્ડેડ, એની પૂરક શૃંખલા જો ક્યાંય જોવા મળશે તો એ જોડાઈ જશે. નહીં જોવા મળે તો જોડાશે નહીં. ચલો, મેં એડ કરી દીધું. બરાબર. એડ કરી દીધું. આ પ્રોબ અહીંયા ક્યાંય જોડાતું નથી. અહીંયા તો કે અહીંયા જોડાઈ ગયું, અહીંયા તો કે ક્યાંય જોડાતું નથી. તમને ખબર પડી ગઈ. જુઓ, આરોપી કોણ હશે? બીજા નંબરનો, એટલે કે બીજા નંબરનું જે સેમ્પલ છે એ. કેમ? કારણ કે આની પાસે જે ડીએનએ હતું એ પણ શાનું બનેલું હોય? બે શૃંખલાનું બનેલું છે. હવે તમે દાખલ કરી એક ડીએનએ ની શૃંખલા કે જે કેવું હતું? રેડિયો એક્ટિવ હતું. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કે જે કેવું હતું? રેડિયો એક્ટિવ હતું. એ એક શૃંખલા કોની સાથે સંકળાઈ જશે? બે પૈકી એક શૃંખલા સાથે સંકળાશે. પરંતુ એ માટે આ બંને શૃંખલાને છૂટી પાડવી પણ કેવી છે? આવશ્યક. એ બંને શૃંખલા છૂટી પાડવામાં આવે કયા પદ્ધતિમાં? તો લેબલ કરેલા વીએનટીઆર ને પ્રોબ વડે સંકરણ કરાવવાનું છે, એટલા માટે. હવે લેબલ કરેલું તમારું આ વીએનટીઆર છે, એને પ્રોબ વડે તમે શું કરાવ્યું? સંકરણ કરાવવા માટે પહેલા ડીએનએ ને આપણે અલગ કરશું. એક ડીએનએ વાળી શૃંખલા હશે બધી. બધી હવે કેવી છે? એક કીય શૃંખલા છે, બેવડું કુંતલાકાર વાળી રચના નથી. હવે એમાં તમે જો ક્યાંય પણ એનું પૂરક ડીએનએ દાખલ કરો તો જોડાવવું જોઈએ. અહીંયા નથી જોડાતું, એટલે કે એવિડન્સમાં જે સેમ્પલ મળ્યું એ અને તમારા આરઓપી નું સેમ્પલ મેચ થતું નથી. અહીંયા તો કે જો જોડાઈ ગયું, પરંતુ જોડાઈ ગયું ખબર કઈ રીતે પડશે? તો એના માટે તમારે શું કરવું પડે? ઓટો રેડિયોગ્રાફી. શું કરવું પડે? ઓટો રેડિયોગ્રાફી. આ આખી તકતી હોય એને રેડિયોગ્રાફી, એટલે કે રેડિયોગ્રાફી મશીનની અંદર તમે એડ કરો અને ત્યાં જો
આ ફોસ્ફરસ 32 કે જે રેડિયો એક્ટિવ તત્વ છે એ કિરણો, બીટા કિરણો કે ગામા કિરણોનું ઉત્સર્જન કરતું હશે તો તમને ત્યાં લાઇટ દેખાશે, એટલે કે ઉત્સર્જન કિરણોનું થતું દેખાય. કયા નમૂનામાં દેખાય છે? 1 માં દેખાય છે આવું કોઈ ઉત્સર્જન? તો કે નહીં. 3 માં દેખાય છે? તો કે નહીં. 2 માં? તો કે યસ. સાબિત કોણ થઈ ગયું કે આરોપી કોણ છે? 2 નંબરનો વ્યક્તિ. એટલે કે ઘટના સ્થળેથી મળેલા સેમ્પલ સાથે મળેલું તમારું ડીએનએ એ આરોપી નંબર 2 સાથે મેચ થાય છે. તો વાત સીધી સાદી છે કે એ આરોપી છે. પછી એને શું કરવાની હોય? કબૂલાત કરવાની હોય. હવે આની આ જ પદ્ધતિ તમારા પિતૃત્વ નક્કી કરવામાં પણ યુઝ થાય. હવે આ તમારું સેમ્પલ છે VNTR, આ તમે છો અને તમારે નક્કી કરવું છે કે મારા પપ્પા આમાંથી કોણ હશે કે મને નથી ખબર. ઓકે, તો તમારે તમારા પપ્પા નક્કી કરવા હોય. તમને શોખ છે 3 વ્યક્તિ ઉપર કે આ મારા પપ્પા હોઈ શકે. કોઈ ખોટી રીતે નહીં લેતા, ભણવાની રીતે લેજો કે આ મારા પપ્પા હોઈ શકે. તો 1, 2, 3 એના તમે શું લેશો? સેમ ટુ સેમ બધી પ્રક્રિયા કરશો. હવે જો તમારું પ્રોબ અને તમારા પપ્પાનું પ્રોબ મળતું આવે છે, એકબીજા વડે મળતું આવે છે, તો એ તમારા શું હશે? પપ્પા. કેમ? કારણ કે પુનરાવર્તિત ઘટક દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હશે, પરંતુ પેઢી દર પેઢી કેવું હશે? સમાન. જો તમારા પપ્પા આ હશે તો જ તમારું પ્રોબ એના જેવું મળતું આવે, તો જ એ રેડિયો એક્ટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે એ પૂરક ડીએનએ સાથે સંકળાઈને તમને રેડિયો ઓટોગ્રાફીની અંદર કિરણોનું ઉત્સર્જન કરશે, જેથી તમે નક્કી કરી શકો કે કોણ તમારા પપ્પા છે. તો આના ઉપરથી આપણે શું કરી શકીએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ તો ભાઈ બહુ આપણને ઉપયોગી છે. ક્યાં ક્યાં ઉપયોગી છે? તો કે માતૃત્વ કે પિતૃત્વ નક્કી કરવા આપણને ઉપયોગી છે. કોણ? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ત્યારબાદ ગુનેગારોને શોધવા. કોણ ગુનેગારો છે એ શોધવા માટે પણ કોણ ઉપયોગી છે? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ત્યારબાદ સ્થળાંતરિત ઘટકો સજીવો હોય એ ઇમિગ્રેશન છે કે નહીં, એટલે કે ઘણી વખત તમારે ફોરેન જવું હોય તો તમે એમાં માંગે કે ઇમિગ્રેશન થવા માટે તમે ઇન્ડિયાના છો કે ક્યાંના છો, તમારા વિઝા ઓરિજિનલ ક્યાંના છે. ઘણા લોકો હોય સિરિયલ કિલર, ISI ના આદમીઓ હોય, તો એના માટે પણ નક્કી કરવા માટે કે ઇમિગ્રેશનના કોઈ પણ કેસ હોય, ઇમિગ્રેશન તમારું કઈ કન્ટ્રી હારે છે એ પણ મેચ કરવા માટે કોનો ઉપયોગ થાય? ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય. તો આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણને ઘણા બધા, એટલે કે કાયદાકીય રીતે, સામાજિક રીતે અને નૈતિક રીતે ઉપયોગી છે. તો આની સાથે આપણે કરીશું ચેપ્ટર નંબર 6 પૂરું, કે જે નીટ માટે હતું 20 માર્ક્સનું અને તમારા એનસીઆરટી એટલે ગુજરાત બોર્ડ માટે હતું 4 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી સવાલ છે. ત્યારબાદ 2 માર્ક્સમાંથી પૂછાય છે અને 3 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો તમારા માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યારબાદ આના પછી આપણે જે ચેપ્ટર ભણીશું એ છે ચેપ્ટર નંબર 11, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ, ઉપયોગિતા. એના પછીના ચેપ્ટરમાં ભણીશું એટલે ચેપ્ટર નંબર 12. આના પછી તમારે હંમેશા ચેપ્ટર નંબર 11 શરૂ કરવું. મેક્સિમમ તમે આમાંથી MCQ સોલ્વ કરો, થિયરીઝ પાકી કરો, એવી આશા સાથે આજનો લેક્ચર અને આ ચેપ્ટર પણ કરીએ પૂરું. બાય બાય અને ટેક કેર.